હા હારું છે ને સરકારો નવા નવા નિયમ કર્યા હો. કેવા? તમાકુ જીએસટી ખબર તમને? હા, સાચી વાત. સાચી વાત છે. તમાકુમાં જીએસટી તમાકુ જીએસટી સાધનો ઉપરથી આવું તમાકુ ઉપર આવી જાય. તમાકુ ઉપર આવી સાધનો ઉપર જતી રહી. મેં તો એવું સાંભળ્યું કે લીલી તમાકુ ખાઈ ને એની પર જીએસટી નાખે. લીલી તમાકુ ઉપર જીએસટી બોલો કેવું કેવું પડે એમને? તાન ખોટો જ કહેવાય ને. પણ એવું નહીં, આપડે તો 2 વીઘા તમાકુ કરી બરાબર. સાચી વાત. પેલા અમથાલા આખા 10 વીઘા તમાકુ કરી છે. અને કંઈક ફરવા જતા રહ્યા છે. હા, કઈ ગયા ફરવા? ખબર નહીં કંઈક ફરવા ગયા છે. મને ખબર છે શિમલા ગયા હે. શિમલા. હા શિમલા હા, એમને ચાલે 10 વીઘા તમાકુ એટલે. ચાલે. અને આપણે 2 વીઘા શું ચાલે? ચાલ. જઈને પાછા આવી જાય. એમ? બપોર જ જોયા અમે મળ્યા હતા. તમે ક્યાં ગયા હતા આટલા દાડા? ફરવા ગયા તો ત્યાં મગ ક્યાં આગળ તે કે શિમલા ક્યાં બહુ મજા આવી કે ફરવાની કે મગ ભાઈ સારું કેવાય તમે પાલતી ફરો ફરો. સાચી વાત. આપણે ફરવા જવાનો પ્લાન ગોઠવો ને તા? આપણે તો નજીક જ જવાય ને. કઈ નજીક? 2 વીઘા વેચીને જવું પડે. તમાકુ એવું છે? 2 વીઘા તમાકુ વેચીને જવાય. અમે જીએસટી જ લાગ્યો હે નીતિ મારવાનું. ઉકું ઉકું. તમાકુ નહીં, જમીનની વાત કરે છે. હે જમીન જ નતા. તમાકુ પાછા તમે કોઈ શિમલા લઈ જાય તો કોઈ ના કહે જવાય. ના, જમીન તો ના વેચાય. ફરવું હોય તો ભાઈ નહીં ફરું. કેન્સર કરી દેવું કરો. તામ ચલાવ જો 10 વીઘા હે 2 વીઘા કાઈ નખે તો 8 વધે. એની વાત ના થાય આવું. સમજે વળી? સવારી વાળ લઈ જવાય. હા. આવશે બેહવા મેં કહ્યું તું મજા આવજો બેહવા. એવું? હા ઉડે આવશે. મીટિંગમાં હે ને? તૈયારીઓ હાવ, તૈયારીઓ હાવ. બરાબર છે, બરાબર છે. એમની જેવું કઈક કરીએ આપણે હા. સાચી વાત. બહુ કમાય આવડે તો બહુ શેનમાં કમાય છે બહુ? 10 વીઘા જમીન છે. તો શું કરવાનું? વઘારવાની? તો 2 વીઘો વઘારો. ના. તમે પાકત કરો હો ને. એ પાકત કરે એ છે. વીઘા પૈસા કેટલા થાય? કેટલા થાય જાવ 2 વીઘા? કાંઈ 2 લાખની? હે? તમાકુ? ના, 80,000 રૂપિયા છે, બહુ નહીં. વિચાર કરો તો 2 વીઘામાં 80,000 થાય તેમ તો 10 વીઘો છે. અને એ બધો ખર્ચો કાઢતા 80,000 મળે પાછો. એમને એવું નહીં. કેટલા મળતા હશે? ખાસા બધા મળે. તો પછી પૈસા આમ ગણાય નહીં એટલા બધા મળે. એક જ season. એક જ. ફરી પાછા આરામથી એક જ ચીજ હે? જો આવો 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 ચાલ આવો. આવો મહેફિલમાં બેહો યાર. હવે તમે બોર ઈચ્છા શટલા મારો યાર રાતે નહીં બેસતા ગયા તમે બસ એ આગળ જવું. જો ગરબા આયા. ઘરનો જ હે. એવું? ઓય ત્યાં ગરબાનો પ્રોગ્રામ એમ પેન હા મકાવ લેતા આવું. ત્યાં બેહો જવાય ગરબા બેહો આવું નહીં પેલા મોડું થાય મારું. લા બેહો ને કેરલા છું ભાઈ બંધોની બાજુમાં 5 મિનિટ તો બેહો. તમાકુ કરી છે? તમાકુ કરી છે? કરી તમે તમાકુ કયા કરી? 2 વીઘો? બે વીઘા વાળા જ છે. તો વધારે કરશું નહીં. આપડા બેઠા ને બધા બબે 1.5 વીઘા વાળા છે. હા, એ ભાઈ વાત પાલતી બરોબર. છે. ખબર તમને? પણ અમે તો રિક્ષાની આવક ખરી ને. એ તો ભાઈ રાત દાડો ની હપ્તા કોણ ભરે? રિક્ષા હપ્તા કોણ ભરે? આવક દેખાય હપ્તા નહીં એટલું જ દેખાય કમાવો. તો રાત દાડો ફેરીને હપ્તા જેટલું જ કરો. 35,000 તો હપ્તો ભરવાનો. ના ગિરેલા સાચું બોલો અમારે તમારે જો પૈસા નહીં જોતા. હોતો છે. પૈસા 35,000 નો હપ્તો કે. એટલે હોતો છે 35,000 નો હપ્તો. 35,000 નો હપ્તો હોય. અમે રિક્ષા નહીં રાખતા પણ અમને 50,000 ખબર નો છે. હોય. જીસીબી હે અરે JCB હા, ઘર. રિક્ષા જ છે. આ પેલું નવું મકાન ના બનાવ્યું એમને? તે નવું મકાન બનાવ્યું. પછી આ રિક્ષા લીધી. અમથાવાલ પછી એક લાલ ગાય લાયા, ખબર હે? એવું? હા, એ બધું છે. તમે હપ્તાનું કે હપ્તાનું સાચું ના હોય. 35,000 હપ્તો ના હું આજકાલ જાઉં, કેટલો તમે હપ્તો બધું આ બધી વાતો કરો, હું જઉં લઈ આવું પેલો. યા, છે? બેહો ના આવે. શું જાવ જાવ કરી રહ્યો નકરી પૈસા ની લાલચ કે ગરબા નામ દે પછી જવું છે ચટલ લે એવી વાત હતી આપણે. બેહો બેહો જવાની વાત. પણ શું જવાય કહે છે. તેજલાલ? આ પેલા અમથાલાલ બહુ દિવસે આવે છે બેહો ને. અમથાલાલ આવશે હોય હોય તો. ફરવા જઈને તો પાયા છે. શિમલા જઈને આયા વરસાદ વરસાદ લેતા આવે શિમલા એ પરસાદ ના આવે, શિમલા મરચો આવે. શિમલા મરચાં. ત્યાં મારચો નહીં ભાઈ લે શિમલા જોયું ભાઈ ત્યાં એમના મરચાં લેવા નતા ગયા, ફરવા જતા. શિમલા ફરવા ગયા તા મરચા લેવા નતા ગયા એ આજકાલના બહારના દેશમાં અને આપણે ઘરે થવા તો બહારના દેશમાં નહીં જવાતું. ગઈડે થવા. જવાની છે તોય મેં નહીં આવતો પણ એ ભાઈ 10 વીઘા બોલ્યા 10 એ તો વીઘા કહું પણ તારે. વિચાર કરો તો. જો તો પાલટી જો. જો. આજે અમારી બેહો, બેહો, બેન. આવો, બેહો, આવો. બેહો, જગ્યા કરો પાલટીને પેલી બેહાડો.
અરે કિરણલાલ તો હે રિક્ષા લે હા, જા, પેલો ગરબા ગાવા જાય ને બધા એમને લેવા જવું. કેવું મજા ને? જેવું બસ શાંતિ. મજા ને? મજા આ શિમલા શું લાગે? હું શિમલા જો તો શિમલા ઠંડી નથી લાગતી મને તો એ તો તમે શિમલા જ્યાં ને હા. એટલે ઠંડી નહીં લાગતી. એ તો હે ને ઠંડી ઠંડી લાગે એવું હે અહીંયા જીએસટી લગાવી દીધી સરકારે શેની પર પા તમાકુ ઉપર. તમાકુ ઉપર હે? હા તો હુક્કી તમાકુ પર નહીં આવે ને બે બે તમે બે બે શિમલા શેમ્પુ લાવ્યો તો 10,000 નો તમે મને થોડાક આલજો કેમ કે મારે હે ને પછી તમાકુ મહિને પીલા થઈ ગયા ને એટલે આમ ભેગું કરીને દવા નાખી દઈએ ને પણ એવું નહીં. પીલા જ ના એ થાય હા ભાઈ આ ભાવ આપણે શેમ્પુ નો તો એ જે હોય એ ચાલશે આપણે આ બહુ મોંઘો હે પ્રવીણલાલ એ મોંઘું એવું ના હોય એવું નહીં એ તમાકુ નાખવા થોડા લાયા તો માથામાં નાખવા લાયા એ તો રૂપિયા દેખાય આપણે ચીક ચીક લાઈન નાખી દેવાનું ચીક ચીક જ. આ કારણે એવું કરવાનું કે શેમ્પુ ના હોય ને તો છાશ આવે ને છાશ થી માથું ધોઈ નાખવાનું. માથું ધો બસ, તો આ shampoo કિરણલાલની કરવાનું. વાતો તો એલા પૈસા વાર બચાવે. આવા થઈ ગયા હા, વાર આવે. એટલા જ વાર આવે થઈ ગયા. હવે GST આ તો નું શું ભેડિયાનું કરીશું? પેલું કહેવાય ને. અમને 2 વીઘા વાળા હે, તમે 10 વીઘા વાળા હો. કેટલી જીએસટી એ ખબર છે 28 98 ટકા ના હોય પ્રવીણલાલ. એટલે મને વાત મળી હતી 98%. યાર, આ પાવડા 10% હોય કાં તો 10% હોય. એટલે હું ભૂલી જ ગયો છે આ ભાઈ શું તમે 18% એટલે તમાકુ માર સરકારે તો પૂરી કરવાની એવું સરકારને જે કહે તો ભાઈ અહીંયા કે દાદાગીરી થોડું તમે કહો યાર એટલે તમારો 10 વીઘો હે ને અમારો તો 2 જ વીઘો હે ને સરકારને હાથમાં કશું ના આવે 100% બરોબર એટલે એક વીઘામાં 20% આવે ને હાથમાં 2% આવે આપણે એ પ્રવીણલાલ 10 ગપ્પા વીઘો મારે. એટલે 20% જ આવે ને પણ આપણે બધું ટકા બકા જવા દો. શેમ્પુ 10,000 નો શું કરવા તમે એમ કહો? તમે નાખવા હમણાં હાલજો પણ થોડો આ તે આ એક બોટલ લઈ જજો એવું નહીં, આ બહુ દાડા મળ્યા હો. શેમ્પુ એકલો જ લાયા? બધા બીજું કશું ના મળ્યું? આ બીજું જ બહુ બધું લાવ્યો પણ એવું નહીં, અમારો પ્રસાદ બરસાદ ના લાવાય તો આ મંદિર છે તો આ તો પછી લાવે આ તો આપણે જ્યાં નહીં એટલે ભાઈ આવું ખબર ના હોય. લાલ હું મંદિરે તો ગયો તો ફરવા ગયો તો શિમલા જોયું ત્યાં તમે કોઈ યાર ના, આ તો નામ હવે પણ શિમલા મરચો હોય ને શિમલા એવું મરચા આવે એ જ નામ હોય. વરસાદ જેવું કામ હે યાર એટલે મેં પૂછ કહ્યું ને કેમ ભરતલાલ શિમલા જઈને આયા તો શું કહ્યું ખબર છે તમને? શિમલા મરચું લાયા હતા. અમે રિક્ષા લઈને ક્યારે બહાર નીકળ્યા વાડોલા ગોમ મીટિંગ કઈ નીકળ્યા જ થઈ લાગે હે ને? ના ના અમે તો અમે દીવ ને દમણ ફરીને આયા સાપુતારે ફરીને આયા અને અમે નતા લઈ ગયા ના નતા આયા. એમનું મોઢું નહીં કેતું ફરવા આવે એ ભાઈ રિક્ષા દંડો હાથમાં મેલતા જાય ને કઈ. કંજૂસો કેમ કાઢો બોલાવું? આવું કેમ બોલાવું? નાખશો ને તાર. આ જો હમણાં તમે પાવાગઢ જઈને આયા, તમને ખબર છે? પાવા પાડી અમે ગયા તા અરે ઓ તમે બધા બધા આયા હંગાત ગયા હતા અરે વાત ભૂલી ગયો. અમે ટેમ્પી લઈને આયેલા અને મજા જેલી નહીં શું મજા આવી હતી 30 કિલોમીટર ઊંધા ચાલતી હતા આગળ ના આવી ગયેલા ઠેઠ જોઈને એ તો ઊંઘમાં ને ઊંઘમાં ટેમ્પી જતી હતી એટલે આ ભાઈ તો ઊંઘ જ કરતા હતા. એ ભાઈ ખબર જ નહીં કશી. એ ભાઈ ઊંઘે હું તો પાવાગઢ થી આવ્યો ને આપણે બધા ઘેર. ઊંઘી ગયા તા બીજે જ દિવસ શિમલા ઉપર ગયો તો હા જે ઠીક રે બધી એમ. એટલે જ ના દેખાયા હતા લગીન તો. બરાબર બરાબર મજા આવી છે ને? મજા તો આવી જ ને યાર આમાં જે કોને કહ્યું હતું અંગાત ના આવી એમ મને જ બીજો ભાઈબંધ લઈ ગયો તો ને પણ આ કોકની હશે આ ગયા તા. કોકની હશે નહીં કોકની જોડે ગયો તો એવું કહું હશે ભાઈ જ્યાં કરે મજા આવી હા, ને. મજા આવી મજા હવે આવી. GST નું શું કરીશું? શું કરવાનું દિહાડી મેળ દેવાની જીએસટી. ભાઈ દિહાઈ ના મેલાય. કા આ લઈ જ પડે સરકારમાં જે ભાવ બહુ છે ભાઈ કપાઈ જ જાય ભાઈ એવું કરવાનું ગુનો અમે બીજાને કરી આવવાનું. તમાકુ આપણે લાવી દેવાની ખાલી. આપણે તો કશું ના રે પછી ના રે જ ને કોકને નામે કર્યા શું રે તો બીજું લાકડો કોને સળગાવવાના રે છે? તમારા વિચાર આવા નવા વિચાર આ શિમલા રાખજો. આ બધા જમીન વાળા ખરા એટલે આવે છે. હા, શિમલા ફઈને આયા એટલે આવું થાય તો. બે વીઘા આપણે જે તપી તો ભાઈ મારે લાકડો ના રે શિમલા કેવું હતું? રણ હતો રણ. રાજસ્થાનમાં હોય. બરફ હતો બરફ એ કેરલા ખંભા છોડીને જ્યાંક નહીં જ્યાં કહે. ખંભા આવ્યું જ્યાં નહીં મેં કંજૂસનો કાગડો કંજૂસનો કાગડો. કિરણલાલ. જબ્બર સૂટ થાય કંજૂસનો કાગડો કિરણલાલ બરાબર. અમે કે ઠીક બધું આપણે. બેહો તાર ગરબા બરબા પતી ગયા છે, શાંતિ બેહો. જવાય છે જાઉં તમારે. મકાઈ આવું.
ગરબા થઈ ગયા પ્રસંગમાં જાવ એમ એટલે હવે પ્રસંગમાં નહીં, ગરબા હે તાર આયોજન છે કિરણલાલ, આવજો આવજો અમથાલાલ આ બધું ફરીને આયા હા છે. હેડો આપણે પાલટી આલે. એ તો અમથાલાલ કે આપણે રિક્ષા આ રહી જો હા શું ખાવું છે બોલો પેલા એ ડિસાઈડ કરો મંચુરિયન ડાયરેક્ટ ના ના આપણે ને પનીર ચિલ્લી ખાવા જઈએ ચિલ્લી પનીર ચિલ્લી પનીર ચીલી પનીર ટીકા ખવડાવજો. નકર પાવ. ના આપણે પનીર તોફાની આવે ને એ ખવડાવજો તોફાન કરે હા તોફાન કરે મેં ખાઈને લે પછી તોફાન કરે ઢીંગ 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 આપણે તો પહેલું ગયા ને એ બધું આપણે ઢીંગ ઢીંગ મંચુરિયન ઢીંગ ખાવા જઈએ જઈએ. એટલે મંચુરિયન નું કહેવાય ભાઈ. હા, હેડો મંચુરિયન ખાવા જઈએ. ફરી એક સોડા પીને ઘેર પૈસા કોણ હેડો તા. પૈસા હું આલો છું તો ટેન્શન લો તમ આપણે તઈ જઈને એવું કે તમે પૈસા આલજો તે ઘડી અમે પૈસા વગર ના ના રહેતા. કહું ભૂયા શિમલા હું એમને નહીં ગયો હોય એવું? 5 લાખ રૂપિયા મૂકીને આવ્યો એ, લો. 5 લાખ રૂપિયા તારે આ તમારી રિક્ષા બે આવી જાય આ હેડો બેહો. હેડો, હેડો. હા, ઊભા થાવ. હેડો. હા ગો છે અરે આવા જો શાંત આ ભાઈ કોણ ફરાઈ જશે આવડે બેઠક છે, બેઠક અમારી. ના મારી નહીં નહીં જવા દો. હું એકલો બેહું આગળ? આગળ. હા, અમથાલાલ બેહલ ના. ના આગળ હું કિરણલાલ બે બેસીશું ઉભા રહો, ભાઈ, કાચ આગળ મૂકી જા. જાઓ આ તો જગ્યા છે એ બાજુ આગળ જા. હવા જણ બેહે, એની બધા તમે ત્રણ જ જણ આઈ રહ્યા. તાર કાચ નું ખોલો કિરણલાલ તમે. આપા અંધારામાં દેખાય નહીં તો આપણે કાંઈક આ લ્યો, પડીએ. કિરણલાલ આ વટમાં કહી તો દીધું એ? પેક છે 20 રૂપિયા છે સોડાય નહીં આવે હા 20 રૂપિયા તો હે ને આપણો દુકાન શિમલા બીમલા ગોવા બોવા બધું તમારું કઈ નાખીએ ના, હેડો. એ શું વિચારો છો? આ કાચ મૂકી લો કાચ નું ખબર ઉભા રહો એક વાત કહું હા કેવું કરો ને કે જવાનું બંધ રહે ચાલતું ચાલો ના કાલે ફોન બંધ કાઢો હા કોકને ઇમરજન્સી છે એમાં કઈ તમે બંધ રાખો ને બધું હવે ઇજ્જત છે નથી શકતો તો પણ આવું ફેંકતા ના એકદમ 5000 પર નહીં વાપર્યા ના કોણ હાલે 5 લાખ રૂપિયા તમે તો ખરું ફેંકવા મળ્યું 10,000 શેમ્પુ લાયા નહીં લાયા છે કહું ખરું 5000 વપરાયા 10,000 નો શેમ્પુ લાવું પાવું તમે આવું ચમનું કહેતા હતા જા ભાઈ, હા, અમથાલાલ. ચાલશે, હા, નહીં, નુકોલે હેડો. ના હેડો. શું કરવું કારનામું કરો તો બંધ રહી જવાનું બીજું શું કહું હવા કઈ નાખું એટલે આ અમને ખબર નહીં પડે લા કાચ નો શું કરો હેડો ને કરો, હેડો ને ભાઈ તમે. શું છે? એ પેલા અમથાલાલ ને કશું કહે જો અમથાલાલ કશું હું ચો કશું કહું એ એમ કે કાળા બારા નાખશે મંચુરિયન ખાવા લેવા જવાનું જા, શું યાર કિરણલાલ. ખાલી? ના થાય 5 મિનિટ તો અહીં પહોંચતો જ થશે એક અડધો કલાક લેટ નહીં જાય અડધો કે કલાક ભાઈ? થશે. આ કોણ આગળ છે? ચમક જોઈ લઉં હેડો નહીં જવું વધી લે. અમથાલાલ પરંપરા રાખમાં આવ્યા છે. ફોન માર દો મંચુરિયન ભાવ કરી દો તો તમે તૈયાર રાખો છો. કેવું 1, કેવું? 2, 3, 4 ને 5 ડીશ. 5 ડીશ ના યાર ઉભો રહો. કામ ચો ખાવ. એટલા ચાલે હવે. જા, હવે ઉભા રહો બંધ કરો બાપા લાવો ફરી બોલો. અમારે ફોને નહીં મારે તો મંચુરિયન વાળા કહી દો કિરણલાલ જે હોય એ તો અલ્યા, પણ તમે એવું કહો, રાજાના શેમ્પુ લાવે, મંચુરિયન ખવડાવી દે, હેડો અમે. એટલે અમથાલાલ પૈસા તમારું ભેગા કર્યા એવું લાગે તમને આ મંચુરિયન ખાવું તમારે એટલે તમે કયો એટલે પણ અમે જાતે નહીં કીધું 50 રૂપિયા લે ભાઈ એક ને 300 રૂપિયા થશે. 10,000 શેમ્પુ લાયા હતા 300 ના મંચુરિયન નહીં ખવડાવે? આપણે જાતે નહીં કીધું અમથાલાલ જ કીધું છે કે તારે. મંચુરિયન હું ખવડાવી દઉં તમારે કેમ એટલી બધી લાવી ભાઈ? રિક્ષા માં નવરી નહીં આવું જવું તો તમે હેલ્પ જઈશું મંચુરિયન તો ખાઈશું આજે તું ના જવાય ભાઈ હું થાક્યો પગને પગ બધું દુખે અમે- હવે આ લ્યો. ના હા ખબર બી હાલી હેડો. મંચુરિયન ખવડાવી દે. જો અમે પર એટલે. ના પણ મારું વજન કુકડી પર આવું મન ના ગમે દહાડી લઈ જઈશું એટલે ભાઈ પણ મોરે એવું કહી કહે દો કે ખવડાવું જ નહીં, એવું કહી દો ને તાર. તો એવું નહીં કઈ હેડે બધા ભેગા થઈ? મંચુરિયન ખાવા આ અમથાલાલ શિમલા ફરીને આયા તો મંચુરિયન ખવડાવે. ભાઈ, બોદાણા જય માતાજી. જો, જય માતાજી, બોદાણા. કોણ આવી ગયેલા? શિમલા? શિમલા જતા ફરવા. શું વાત છે? તો અમને કોઈ તો ખબર ય ના પડી. આ તમે કોઈ ફોને નહીં મળતા એટલે ના ખબર પડે ને. અમારે મને એવું કે તમે ફ્રી નહીં હોય એટલે નહીં આવતા, એટલે અમે પૂછ્યું નહીં કશું વળી. શિમલા જતા શિમલા શિમલા જરા. અરે 10,000 શેમ્પુ લાયા હતા મંચુરિયન ખાવા લઈ જાય એમ. તમે શેમ્પુ જ ના મળ્યો?
મંચુરિયન ખાવા લઈ જાય, હું બધાય. હેડો હું બધે આવું જો, જો, હું થાય. હું મોટા ભાઈને કહી દઉં તમે મંચુરિયન ખાવા જતા એવું નહીં પેલા મારી વાત સાંભળો પૈસા જ નહીં શું વાત છે? મને શું વાત છે? ગુજ કરો તમે. તમે કહો શિમલા ફર્યા 10,000 ના શેમ્પુ લાયા મંચુરિયન ખાવાનું બધા થયું તો પેલા કિરણલાલ કહ્યું કે કમથાલાલ કે તો પૈસા જ નહીં એવું છે. એટલે આગા પાછા થાય છે. મારી વાત સાંભળો પૈસા હતા મારા જોડે હવામાં ફેંકતા હતા શું? આ અમથાલાલ ની મોટી મોટી વાતો જ તે ખાલી હા ખબર આમ તમે બધા તૈયાર કેમ ના થઈ જાય એમની વાત સાંભળી 5,000 વપરાય હે શિમલા. શેમ્પુ લાવવાનો 10,000 કોને કહ્યું બધું 5 લાખ રૂપિયા આપીને 5 લાખ કે 5 લાખ. એ તો પેલું જીપ ચોટીને લાખ બોલાઈ નામ મોટો ને દર્શન નાનો. એમ ખલાલ તમારે કેમ પૈસા નતા બરાબર તો આટલી બધી મોટી મોટી હવામાં ફેંકતા હતા અને અમે પેન મહેફિલમાં બેઠા હતા તો કે આઈને પાછા કે આમ જયા શિમલા મરચા પાછા આ શિમલા નહીં આ શિમલા. મામા તો રહેવાય ગયા છે એવું લાગે હે અને 5 લાખ રૂપિયા વાપરીને આવી ગયા ત્યાં 5 રૂપિયા ખિસ્સામાં નહીં શું કહો આવીને ના ફેંકશો ખાલી રૂપિયા તો હે 20 રૂપિયા તમારી વાત સાચી પણ હું જતો તો હરિબેન ગરબા લેવા બધા મારા કેમના જેવા ને ભાઈ અડધો કલાક માં બગડી ગયો એ મારા લીધે થોડો બગડ્યો આ તમામ મંચુરિયન લાલચ આલી એટલે જ ને ઓ ભાઈ મેં પેલું તને બેહા રાખ્યો તો કે તું બેહું આવું આ તો તમે મોટું મોટું ફેક્ટર એટલે એમને બેહવાનું મન થયું કે અમથાલાલ શિમલા ફરીને આ ખબર વાદેલાય એમની વાતો એક વાત કહું, આ કહે નહીં જવાય શિમલા બિમલા. આ 10-15 દાડા કઈક મોમાં કે ફોન તો રેવાય જ્યાં છે અને મોટી મોટી આઈને ફેંકી આપે. હા ભાઈ ઉપર વિશ્વાસ જ ના રાખે સમજી લો, આવા અમથાલાલ બધું કરજો પણ અમથાલાલ ઉપર ભરોસો કરતા નહીં